આપણે જાણીએ છીએ કે ભાજપ સંગઠનની તાકાત મોટી છે, એ પછી રાજ્ય કક્ષાએ હોય કે પછી કેન્દ્ર લેવલે, પણ ભાજપ સંગઠનમાં ગ્રુપિઝમ બહુ વધારે છે, વાદ વિખવાદ વધારે છે, અંદરો અંદર ડખા પણ એટલા જ છે. એ ત્યારે ખબર પડી જ્યારે ભાજપના મજબૂત નેતા ગણાતા સંજય જોશીનું આરએસએસ અને પાર્ટીમાં ફરી એકવાર કદ વધવા લાગ્યાની વાત સામે આવી અને શરૂ થયો વિખવાદ. સંજય જોશીના જન્મદિન પહેલા તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પોસ્ટર્સ ઠેક ઠેકાણે ગુજરાતમાં લાગ્યા. એ હવે કોણ લગાવી ગયું એમને કોઈને ખબર નથી. જો હોય તો મારા ધ્યાને હજુ સુધી નથી આવ્યું. પણ એક ખાસ વાત એ છે કે આપણે બધા વડાપ્રધાન મોદી અને સંજય જોશીના અણબનાવથી વાકેફ છીએ. એ અણબનાવનો દાખલો તાજેતરમાં જ ગુજરાતમાં બન્યો અને આ પહેલો એવો કિસ્સો હશે કે જેમાં પક્ષમાંથી કોઈનું રાજીનામું લેવામાં આવ્યું હોય, અને એ પણ સંજય જોશીના કારણે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. એક વાત એવી વહેતી થઈ કે ભાજપના મજબૂત નેતા ગણાતા સંજય જોશીનું આરએસએસ અને પાર્ટીમાં ફરી એકવાર કદ વધવા લાગ્યું છે. સંજય જોશી લાંબા સમયથી વનવાસ ભોગવી રહ્યા હતા, પરંતુ હવે તેમના સમર્થકો તેમની સાથે મજબૂત રીતે ઊભા જોવા મળી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાં સંજય જોશીના જન્મદિવસ પર હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ પણ કરી હતી. જેપી નડ્ડા પછી સંજય જોશીને ભાજપના અધ્યક્ષ તરીકે તાજ પહેરાવવામાં આવે તેવી પણ અત્યારે ચર્ચાઓ ફરી શરૂ થઈ ગઈ છે. આ જન્મદિવસના હોર્ડિંગ્સ તો લાગ્યા, પણ બોટાદમાં તો એકનું રાજીનામું પણ લઈ લેવામાં આવ્યું. ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ સાકણિયાએ આરએસએસના નેતા સંજય જોશીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને વિવાદ શરૂ થયો. જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે પ્રકાશભાઈને ટેલિફોનિક રીતે રાજીનામું આપવાની સૂચના પણ આપી દીધી. જોકે પ્રકાશ સાંકળિયાએ રાજીનામું આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને તેમનું કહેવું છે કે તેમણે કોઈ ખોટું કામ નથી કર્યું, તો પછી રાજીનામું કેમ આપે. પ્રકાશ સાંકળિયાએ 6 એપ્રિલના રોજ સંજય જોશીને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે તેમના વર્ષોથી સંજય જોશી સાથે સંબંધ છે. તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલનું કહેવું છે કે પ્રદેશ ભાજપની સૂચનાથી તેમણે રાજીનામાની માંગણી કરી છે. આ મામલે હાલ બંને પક્ષ પોતાના વલણ પર અડગ છે. આ વિવાદને કારણે બોટાદ જિલ્લા ભાજપમાં અત્યારે રાજકીય માહોલ પણ ગરમાયો છે. હવે આ મામલે પ્રકાશ સાંકળિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ. હા, મને બોટાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી છે કે તમે રાજીનામું આપી. કારણ શું હોઈ શકે? કારણમાં જિલ્લા અધ્યક્ષ સાથે વાત થઈ તો એને એવું કહ્યું કે સંજયભાઈ જોશીનો જે 6 એપ્રિલે જન્મદિવસ હતો એની એક મેં સોશિયલ મીડિયામાં ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી, એના સંદર્ભે. શું તમે રાજીનામું આપ્યું કે નહીં? ના, હજુ સુધી મેં રાજીનામું આપ્યું નથી. શું નિર્ણય શું તમારો? હવે નિર્ણયમાં પાર્ટી જે પ્રમાણે કહે પ્રમાણે, પણ હજુ મેં રાજીનામું આપ્યું નથી અને મારો અંતરાત્મા એમ કહે છે મેં કોઈ એવું ખોટું કાર્ય કર્યું નથી, મારે રાજીનામું શા માટે આપવું. આપને લિખિત તો પાર્ટી દ્વારા જાણ કરવામાં આવી છે કે ટેલિફોન? ના, મૌખિક જ, રૂબરૂ તે મૌખિક. કઈ નહીં, સંજયભાઈ તો મારા વર્ષો જૂના મિત્ર છે, પરિવારના સભ્ય જેમ અમે એકાબીજીને પરિચયમાં છીએ છેલ્લા 20-22 વર્ષથી. એ ઉપરાંત હું આજકાલનો નહીં, છેલ્લા 10-12 વર્ષથી ફેસબુક, વોટ્સઅપમાં એમને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપું છું. અવારનવાર વાતે પણ મારે થાય છે, એટલે એમાં કઈ મને એવો ઇસ્યુ નથી લાગતો કે આવું હોય. હવે એ તો એ લોકોએ વિચારવાનું, જેને મારી પાસે રાજીનામું માંગ્યું છે ને તે લોકોએ કઈ જે મિસબ્રીફિંગ પહોંચાડ્યું છે એ લોકોનો વિષય છે. આ વાત સાંભળ્યા પછી કદાચ હવે તમામ કાર્યકર્તા અને નેતાઓએ સાવધાન રહેવાની જરૂર છે જેને સંજય જોશી સાથે સંબંધ છે. હા, તમારા સંબંધ હોય, પણ જો તમે જગ જાહેર કરશો તો કદાચ ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ જેવી જ તમારી પણ હાલત થઈ શકે છે. અને કાર્યકર્તાઓએ પણ સજાગ રહેવાની જરૂર છે, જેમણે સંજય જોશીના જન્મદિવસ પર ઠેક ઠેકાણે હોર્ડિંગ્સ લગાવ્યા હતા. કારણ કે આવું ક્યારેય નહોતું થયું કે આ રીતે સંજય જોશીના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હોય. અને તમામ ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓએ પણ તૈયાર રહેવું પડશે જે સંજય જોશીને હજુ પણ કદાવર નેતા માને છે. એ નેતાઓને ક્યાંક તો ભાજપનું હાઈકમાન્ડ હાંકી કાઢશે, ક્યાંક તો તેને હાંસિયામાં ધકેલી દેશે. એટલે સંજય જોશીને માનતા નેતાઓએ અત્યારથી જ તૈયારી કરી લેવી પડશે અને માની લેવું પડશે કે હજુ સંજય જોશીને કોઈ મહત્વનું સ્થાન નથી મળ્યું, ખાલી વાતો વહેતી થઈ છે.
એટલે અત્યારે ભાજપમાં બે જ દિગ્ગજો છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ. ભાજપમાં એવું કહેવાય છે કે આ બે વ્યક્તિ ભાજપમાં દિગ્ગજ છે. જો આમની વિરુદ્ધમાં ગયા તો દાખલો ગઢડાનો તમારી સામે જ છે. કારણ કે જો સંજય જોશીનું સ્થાન અને કદ વધે તો નરેન્દ્ર મોદી અને અમિત શાહનું કદ વેતરાય તેવી પણ અત્યારે ક્યાંક વાતો એટલા માટે વહેતી થઈ હતી કારણ કે જે રીતે હોર્ડિંગ્સ લાગ્યા પછી અચાનક આ બધું થયું, જે આ હેપી બર્થડે કહેવામાં ફેસબુક એક પોસ્ટ કરવામાં આવી અને અચાનક રાજીનામું લઈ લેવામાં આવ્યું. એટલે બીકે પણ પ્રદેશ ભાજપ આવા નિર્ણય લઈ શકે છે તેવું પણ સામે આવ્યું. એટલે શરૂઆત થઈ છે તો હવે આવનાર સમયમાં બીજા નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ સજાગ રહેવાની જરૂર છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.